સુરતમાં દિવાળીના તહેવારને લઈને બજારોમાં ખરીદીની ધૂમધામ છે, પરંતુ આ તહેવારી ભીડ વચ્ચે કોઈ તક સાધુ તત્વો પોતાના હેતુમાં સફળ ન થાય તે માટે સુરત પોલીસે ચેકિંગ વધારી દીધી છે। સુરતના છોટા બજાર વિસ્તારમાં ભારે ભીડ વચ્ચે લાલગેટ પોલીસ અને અન્ય સ્ટાફ દ્વારા સતત ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ભીડનો લાભ લઈને કોઈ ચોરી કે ખિસ્સાકાતરી જેવી ઘટનાઓ ન બને તે માટે પોલીસે સજાગતા અપનાવી છે। આ દરમિયાન એક ચોરીની ઘટના સામે આવી હતી, જેમાં ચેકિંગ દરમિયાન એક મહિલાએ આજીજી કરતા જણાવ્યું હતું કે થોડા સમય પહેલા જ બજારમાં ચોરે તેનું પાકીટ ઉઠાવી લીધું હતું। મહિલાના જણાવ્યા પ્રમાણે પાકીટમાં ₹10,000 રોકડા અને 35,000 કિંમતનો મોબાઈલ ફોન હતો। પીડિત મહિલાએ પોલીસ સમક્ષ રડીને પોતાના દુઃખની વ્યથા વ્યક્ત કરી હતી। પોલીસે મહિલાને સાંત્વના પાઠવી અને બજારમાં હાજર તમામ ખરીદદારોને સાવચેત રહેવા અપીલ કરી હતી। સાથે સાથે શંકાસ્પદ લોકોનું સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું। પોલીસે તહેવારની ભીડ દરમિયાન સજાગતા રાખવાની અપીલ કરી હતી, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય। હાલમાં દિવાળીના તહેવાર અનુસંધાને ખાસ કરીને લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમાર્ગ અને ચોટા બજાર વિસ્તાર છે, જ્યાં મહિલાઓ મોટા પ્રમાણમાં ખરીદી કરવા આવતી હોય છે। અહીંયા અમે ખાસ કરીને મહિલા સી ટીમ અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં રાખેલો છે। આ સિવાય અમારી હથિયારધારી પોલીસ પણ ક્રોસ પેટ્રોલિંગ કરતી હોય છે અને મહિલાના અવેરનેસ માટેના પણ અમે ખાસ કરીને એમના બેગ અથવા મોબાઈલ પોતે અવેર ના હોય એ રીતના લઈને ફરતા હોય તો એ બાબતે અમે એમને અવેર કરીએ છીએ। પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને પણ અમે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ। તેમ છતાં જો કોઈ આવા ત્યાં ધ્યાને આવે બનાવ બાબતે તો તાત્કાલિક અમે એમને મદદ કરી અને ગુનો શોધવા માટે પ્રયત્ન કરીએ છીએ। સર, આજે જે સરપ્રાઇઝ ચેકિંગમાં હતા, એક મહિલાનો પણ આવ્યા, પાકીટ ચોરાયું અને મોબાઈલને રૂપિયા ગયા, ખૂબ જ આજીજી પોલીસ સમક્ષ કરી। આવા કિસ્સામાં લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ અને આ કિસ્સા કેવી રીતના ઉદાહરણરૂપ છે એમની માટે? જે પેટ્રોલિંગ દરમિયાન કિસ્સો ધ્યાનમાં આવેલો એમાં ખાસ બેન હતા, એમની જોડે એક પોકેટ હતો અને પોકેટ એ રીતનું હતું કે લટકાવી અને જતા હતા અને એને કોઈ ચેન કે એવું કોઈ હતું નહીં અને એમાંથી કોઈ ઈસમ આ રીતના પર્સ ચોરેલું છે। તો ખાસ કરીને મહિલાઓ જ્યારે આવી ભીડવાળા વિસ્તારમાં ખરીદી માટે આવે ત્યારે ક્રોસ બેગ રાખવી જોઈએ અને ચેનવાળા બેગ રાખવી જોઈએ। આ સિવાય તેમણે જરૂરી ના હોય તો કિંમતી સામાન અંદર ના રાખવો જોઈએ અને સતત એકબીજાના ગ્રુપમાં હોય તો એ પાકીટ કોઈ ખેંચી ના જાય એ રીતને પોતે અવેર રહી અને શોપિંગ કરે તો આવા બનાવ બનતા અટકાવી શકાય છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।